હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી મહાકાલ. હું અરુણ આવી ગયા છે આપણે ફરીથી એક નવો વિડીયો લઈને. આજનો વિડીયો હશે શિયાળાની ઋતુમાં પક્ષીઓની શું સંભાળ રાખવી જોઈએ અને કયા કયા પક્ષીઓ બ્રીડિંગ કરે છે, ઈંડા બચ્ચા કરે છે આ સિઝનની અંદર. તો એના પર થોડીક ચર્ચા કરીશું આપણે, જેથી તમને ખ્યાલ આવે કે કયા પક્ષીઓ આમાં શિયાળામાં બ્રીડ કરે છે, કયા ઉનાળામાં બ્રીડ કરે છે એવું છે. તો ઓલમોસ્ટ બધા જ મતલબ કે આપણા નેચરમાં ફરતા, ખુલ્લા ફરતા, જે આપણા જંગલ વિસ્તારમાં, સીમ વિસ્તારમાં જે હોય છે એ પણ મોસ્ટલી શિયાળામાં જ ઈંડા બચ્ચા કરતા હોય છે. કેપ્ટિવિટી એટલે કે આપણે જે પિંજરાની અંદર જે રાખીએ છીએ બર્ડ, એ પણ મોટાભાગે શિયાળાની અંદર ઈંડા બચ્ચા કરતા હોય છે. ઘણી એવી છે જાતો જે ઉનાળામાં બ્રીડ કરતી હોય. તો મોટાભાગના કે કોનુર છે, કોકટેલ છે, લવબર્ડ છે, બજરીસ છે, લોરીસ છે, આફ્રિકન ગ્રે છે, મકાઉ છે, આવા મોટા મોટા પક્ષીઓ જે એક્ઝોટિક બર્ડની અંદર આવે. અને આપણા ઇન્ડિયાના બર્ડ જેવા કે ઇન્ડિયન રિંગનેક છે, પેલો લીલો પોપટ જે આવે છે, એ બધા મોસ્ટલી શિયાળાની અંદર ઈંડા બચ્ચા કરતા હોય છે. કેમ કે શિયાળાની અંદર પૂરતા પ્રમાણમાં ખોરાક હોય છે. લીલી શાકભાજીથી લઈને પોતાના ફળ પણ સારા એવા વાઇલ્ડમાં, મતલબ કે જંગલમાં થતા હોય છે, જેના કારણે શિયાળાને બ્રીડિંગ સિઝન કહેવામાં આવે છે. તો વાત કરીએ તો કે આપણે કેપ્ટિવમાં તો એમ કહેવામાં આવે છે કે બ્રીડિંગ સિઝન હોતું જ નથી. કેમ કે આપણે બધું અંદર જ આપતા હોય છે, જ્યારે વાઇલ્ડમાં કે અમુક સિઝનમાં જ અમુક ફૂલ ફળ થતા હોય તો એ રીતે બ્રીડ કરતા હોય છે. તો બીજું કે શિયાળાની અંદર વાતાવરણ પણ એકદમ અનુકૂળ હોય છે બર્ડ માટે, એમના બચ્ચાઓના ઉછેર માટે. તો બધા જ બર્ડ શિયાળાની અંદર મોસ્ટલી બર્ડ બ્રીડ કરતા જોવા મળે છે. ઓકે, તો હવે આપણે કેપ્ટિવિટીમાં રાખ્યા હોય તો એની માટે શું તકેદારી રાખવી જોઈએ? તો કે ઇન્ડોર સેટઅપ હોય, ધારો કે ઘરની અંદર રાખેલું છે તો બારી બારણા જેની વ્યવસ્થા છે તો એ રાત્રિના સમયે બંધ કરી દેવા જોઈએ. જે આઉટડોર મતલબ કે બાલ્કનીમાં કે છત પર રાખેલા છે તો એમાં પ્લાસ્ટિકની કાગળ, પ્લાસ્ટિક પેપર વડે, ટ્રાન્સપરન્ટ જે પેપર આવે છે પ્લાસ્ટિક, એનાથી કવર કરવું જોઈએ. કવર પણ એ રીતે કરવું જોઈએ કે વેન્ટિલેશન રહેવું જોઈએ. તમારે બપોર પછી એને હાફ અડધું અડધું ખોલી દેવું જોઈએ, જેથી હવાની અવર જવર રહે. આખું પ્રોપર કવર ના કરવું જોઈએ, જેનાથી તમારા સેટઅપની અંદર વેન્ટિલેશન સારું એવું રહેશે અને બર્ડનું તમારા સેટઅપનું ટેમ્પરેચર પણ જળવાઈ રહેશે, તો બર્ડ સારું એવું બ્રીડ કરશે. હવે એમને શું સોફ્ટ ફૂડમાં આપવું જોઈએ? તો સોફ્ટ ફૂડની અંદર જેની તાસીર ગરમ હોય, જેવા કે મેથી છે, એક ફૂડ આપવું જોઈએ. એ રીતે સોફ્ટ ફૂડ ચલાવવું જોઈએ. એની સાથે સાથે સીડ મિક્સનો રેશિયો પણ તમારે બરાબર વ્યવસ્થિત રાખવો જોઈએ, જેથી કરીને તમને બ્રીડિંગની અંદર કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે, બહુ ઓછા પ્રોબ્લેમ જોવા મળશે. તો આશા કરીએ છીએ કે તમને આ વિડીયોથી સારી એવી જાણકારી મળી હશે, તમને બ્રીડિંગમાં હેલ્પ થશે. તો આવા જ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો, તો બનતો અમે જવાબ આપવાની ટ્રાય કરીશું. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી મહાદેવ.